અમદાવાદના સરદારનગરમાં લૂંટ વિથ મર્ડરનો કેસ કે જેનો ભેદ ઉકેલાયો છે। પોલીસે એક સગીર સહિત 5 આરોપીઓની કરી છે ધરપકડ। અભય, રાજુ, સુનિલ અને હિતેનની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની ટોળકીએ ઇજાગ્રસ્ત ભરત ઠાકોરની પાસે માંગ્યા હતા રૂપિયા। ભરત ઠાકોરે રૂપિયા આપવાનો ઇનકાર કરતા બબાલ થઈ। ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવક ઉપર છરી વડે હુમલો કર્યો। અન્ય એક યુવકે પણ રૂપિયાની ના પાડતા આરોપીઓએ કર્યો હતો હુમલો। મુખ્ય આરોપી અભય ચારા વિરુદ્ધ અડધો ડઝન જેટલા ગુના નોંધાયેલા છે। દુષ્કર્મ, હત્યા અને ચોરી સહિતના 6 ગુનામાં અભય ચારાની સંડોવણી ખુલી છે। ભૂતકાળમાં રાજુ નામના આરોપીની સામે પણ નોંધાઈ ચૂકી છે ચોરીની ફરિયાદ। તો આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। નજીવી બાબત પૈસા આપવા જેવી બાબતે ના પાડતા આરોપીઓએ હુમલો કર્યો। તો મુખ્ય આરોપી અભય ચારા વિરુદ્ધ અડધો ડઝન જેટલા ગુના નોંધાયેલા છે। હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। દુષ્કર્મ, હત્યા અને ચોરી સહિતના 6 ગુનામાં અભય ચારાની સંડોવણી ખુલી છે અને ભૂતકાળમાં રાજુ નામના આરોપીની સામે પણ નોંધાઈ ચૂકી છે ચોરીની ફરિયાદ। મોટાભાગના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।